તો ભાવનગર જેલમાં પોતાની વાત મનાવવા કેદીઓની કરતૂત, બે કેદીઓએ પોતાની વાત મનાવવા માટે વધુ પડતી દવા પીધી। આરોપી હુસેન કલીવાલે પોલીસ પાસે ગુટખા માંગી હતી। પોલીસે ગુટખા ન આપીને કેદીને માર માર્યાનો આક્ષેપ। આરોપી હુસેન કલીવાલા એનડીપીએસના ગુનામાં જેલમાં છે। અન્ય એક આરોપીએ વધુ પડતી દવા પીતા હોસ્પિટલમાં સારવાર હેઠળ। હત્યાના આરોપી નિલેશે પણ વધુ પડતી દવા પીધી। નિલેશ ખોરાસી 2 વર્ષની હત્યાના ગુનામાં જેલમાં છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર દવે જોડાઈ ગયા છે। જી મયુર, સમગ્ર ઘટના શું હતી? કેદીએ દવા પી લીધી? જી ના ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં જિલ્લા જેલમાં જે કાચા કામના કેદીઓ હોય છે તે પોતાની વાતોને મનાવવા માટે થઈને અવનવા જે છે તે હરકતો કરતા હોય છે તેવા 2 બનાવો છે તે સામે આવ્યા છે। જેમાં ભાવનગર જિલ્લા જેલમાં રહેલા જે 2 કેદીઓ છે, બંને કાચા કામના કેદીઓ છે। એક હત્યાના ગુનામાં સંડોવાયેલો કેદી છે, ત્યારે એક અન્ય એનડીપીએસના ગુનામાં રહેલો કાચા કામનો કેદી છે। જેમાંથી જે હત્યાના ગુનામાં સંડોવાયેલા જે કેદી નિલેશ ખોરાસી નામનો જે કેદી છે તેને 1 ડિસેમ્બરના રોજ જેલમાં અલગ અલગ દવાની વધુ પડતા ડોઝ લઈ લેતા તેને સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જ્યારે એનડીપીએસના ગુનામાં રહેલા કાચા કામના કેદી તરીકે રહેલા જે હુસેન કલીવાલા છે તે આરોપીને ગુટખા ખાવાની ના પાડવામાં આવતા પોલીસે માર માર્યો હોવાના આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા। એટલે કહી શકાય છે કે જિલ્લા જેલમાં રહેલા કાચા કામના કેદીઓ છે જે પોતાની વાત મનાવવા માટે થઈને અનેક પ્રકારની હરકતો કરતા હોય છે તેના આ 2 બનાવો છે તે સામે આવ્યા છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।